ફોડી નાખ્યું કેવું બોપા ફોડીને આવ્યો ગમે તે આપણે ના જમીએ નહીં એમાં શું ડરવાનું હોય આકાશ હાલે પેલી કહેવાય નહીં તો ડર ગયા वो मर गया ચો જો ભાઈ તેલ લેવા હેલો માય ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ તમે બધા મજામાં છો તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગનો દિવસ છે આજે આપણો 145મો દિવસ અને આપણા સતુ અને હિમાંશી ને બધા ભાઈ ઘરે છે નહીં એટલે ભાઈ ઘરે બધું એકદમ સુમસામ જેવું લાગે અને પંપી બોન ભાઈ થોડો બીમાર પડ્યો હોય એવી તબિયત એવી હોય એમને એટલે ઘરે ભાઈ કોઈ હલો જ નહીં પંપી નહીં રક્ષી નહીં બે બોન નહીં એટલે સતુને નહીં આ બધો હિમાંશીને નહીં એટલે ભાઈ ઘેર બધું એકદમ જો કયા ચકલો ઉડી ચકલા કોઈ દિવસ બાજ ના બની ये देखो भाई ये छोटा उससे बड़ा उसका पापा चलो भाई ये क्या कर रहा है सुबह सुबह पेम्पू उठो मोदी पड़ी है પંપીએ એક ચોપડીમાં 3 ચોપડીઓ બનાવી એટલે કોઈને આવીતા એક ચોપડીમાં 3 ચોપડીઓ બનાવી હોય તો પંપી બુનનો સંપર્ક કરો આજ લાયા પણ કાલ તો ભાઈ જુદું ના હોય તો વાત ભૂલી જવાની સત્ય હોય તો ગાડા તો 100 ચોપડીઓ થઈ ગઈ હોત એટલે અમારે તો ભાઈ ખતરનાકી છોકરો આવો જ હોય ભાઈ બધું જે સત્ય જેસીબી કરતો ભાઈ જેસીબી લાયેલા ને તે જેસીબીનો ડોકલો ને ટાયરનો બારનો બધું ચોય પડી હોય બીજા જ દાડા નહીં પંપી કોઈ તોડી નાખો ને સત્યો તોડી નાખો ને ચલો અત્યારે આપણે ચા પી લઈએ ચા પીને પછી નીકળીએ નોકરી જવા માટે તો ચાલો મળીએ થોડા આગળ બે ટિફિન થઈ ગયું ભાત બનાવ્યા છે સારું બી બાયને વિમોન આવી જો વિમોન ચાલ ભાઈ આજ તો ભાઈ દીક્ષિતભાઈ 50નું પેટ્રોલ પુરાય ને મેં લોટો પાહો 50નું પીજા ગઈ 50નું પેટ્રોલ પીરાય ને હમણાં રોલા સોલા જમાવશી તારા ભાઈ बहुत पैसा है એવું કરશે ભાઈ હમણાં સ્ટેટસ આવી જા તારે ભાઈ કે પાસ बहुत पैसा है अपने दम पे कमा रहा हो ને એવો બધો સ્ટેટસ મળશે એના 50નું પેટ્રોલ પુરાવાનું વધારે નહીં પુરાવાનું ભાવ એમાં તો 2 રૂપિયાનું તો ડોળી નાખ્યું એમાં તો ભાઈ ભાવ ભાઈ મોન ભાઈ જેના અંગાથી ગોમમાં મારે જવાનું થાય ને એના ભાઈ પેટ્રોલ પુરાવા જ ઊભું રહેવું પડે કાં તો પેટ્રોલ પટી જાય એટલે જો તો કરીને મને મોડું કરાવવાના ધંધા કર્યું બધા એટલે શું કરવાનું કહેવું આ બાબતે તમારું શું કહેવું છે મારે ફોર્ચ્યુનર લાવી દેવી જોઈએ ફિર મારે ફોર્ચ્યુનર લાવી દેવી જોઈએ તમારું શું કહેવું થાય છે હું યાર ભાઈ બહુ કંટાળીને ફોર્ચ્યુનર લાવી દઈએ યાર ચલો ભાઈ અત્યારે તો આપણે જઈ રહ્યા છીએ નોકરી ગામમાં જઈને સીધા મળીએ ભાઈ ગામમાં જઈને તીકા ડબલું મેલ દે અંદર નહીં આવતું દેખી તેલ લેવા લીધું તેલ લેવા જવાનું ચો જો ભાઈ તેલ લેવા ભાઈ આજે તો ઘણા બધા દિવસો બાદ એટલે કે 4-5 દિવસ બાદ આપણે દાદાના દર્શન કરવા માટે આવ્યા છીએ તો ચાલો તમને પણ દર્શન કરાવી દઉં અને પછી આપણે નીકળીએ નોકરી જવા માટે લ્યો વિવો આઈફોન કાઢવા માંડ્યો એટલે અમારા આઈફોનની તો આવું શું ઇજ્જત રહેવાની હો 13 શું કરે વર્ક થાય નહીં યાર થાય લેવાની ટાઈગર હા રિચાર્જ કરાવવાનું ઓકે ના ઉપડે પૈસા હા ના ઉપડે પૈસા ઉપાડ્યા ને પ્રોબ્લેમ ઉપાડ્યા ને 1000 ઉપાડ્યા 3 મહિનાનું રિચાર્જ કરાવી દઉં રાજકોટના બાજુનું ભાઈ શું ભાઈ શું થયું પેલો ભાઈ બાકી ચલો ભાઈ તમે ડેલી આપણે જેમ બજારનો રૂટીન કરવા માટે નીકળીએ છીએ એમ આજે પણ નીકળ્યા હતા જોઈ લો અને મારે રિચાર્જ કરાવવાનું હતું એટલે પેમેન્ટ ઉપાડવા માટે ગયા હતા ધ્રુવ મિલા ભાઈ ને કાળી રે પણ મને ગીતો જબર આવડી
મારા ભોપા ભાઈને ચોખાથી વધાવો રે. બધા જાહેર આમંત્રણ હા મહિના 5 મહિનામાં લગન આવા હા 5મા મહિનામાં 13 14 તારીખે ભાઈ 13 તારીખે આવી જજો. સાંજે જમણવાર છે ભાઈ બધાને સહપરિવાર કુટુંબ ના સહપરિવાર આમંત્રણ છે દિલથી આવી જજો. ગામ ઐઠોર ખબર જ છે બધો એડ્રેસ ચાલુ પડો તો એડ્રેસ તો કંકોત્રી મૂકી દઈએ ને તો કંકોત્રી માં આવી જાય. જોન જો જતી હોય જા કરે ને જોનમાં તે તને કહે પણ શું કેવું પપ્પા લેવાનો આપણે અમે નીકળીએ મોડું થાય બજારનો રૂટ પટાઈ દઈએ. જાહેર આમંત્રણ ના બોપા મારા આવો બુસ્કોટ લાવવો તારા મારા અંગાત આવવું પડશે. મારા શેમ આવો જ બુસ્કોટ લાવવો ભાઈ મને ગમે બોપા. ના થાય યાર બોપાનો થાય ના યાર મને બોપાનો બુસ્કોટ યાર તો થતું છે મને. ના ના થાય ના થાય ના થાય. હા ચલો યાર લે ધ્રુમિલ અમે નીકળી. તો ભાઈ 90 દિવસનું રિચાર્જ કરાવી દીધું ભાઈ. 90 દિવસ સુધી એકદમ શાંતિ ભાઈ. 90 દિવસનું શું કહેવાય રિચાર્જ કરાવ્યું. રિક્ષા કેટલી સ્પીડમાં આવતી હતી. રિક્ષા આપણને આડી જીવ હોત તો 90 દિવસનું રિચાર્જનો તો જતું રોજ કયો ડર કે આગે જીતે ભાઈ. તો ચલો ભાઈ અત્યારે હવે આપણે જઈ રહ્યા છીએ ઓફિસ. ખરેખર ભાઈ આ ભોપો રહ્યો ને જેટલી વખત બે ને એટલી વખત ફૂલ એમ બહેડામાં ગુડું મેલા બોલો બહુ કરી તું લે બહેડામાં એમ કીધું કે ભાઈ તું શું કરી ચીતા બે જેટલી વખત બે લેવા ધાર લઈને બહેડામાં જ ગુડું મેલા. અને આ વખત મને ને બહેડામાં ના મેલે ભાઈ મારા હાથ ઉપર મેલ્યો પણ મેલ્યો ખરા ફાઇનલી મેલવાનો એ ફાઇનલ હું કેવું પપ્પા ખતરનાક બે એમ ભાઈ. શું કરવાનું કયો યાર ભોપાનું મારે શું કરવાનું કયો બાહુબલી યાની મેં ભોપા તમે કહેતા હતા ચેલેન્જ પૂરી ના કરી હમણાં તારા નાસ્તો કરાવવાનો એવું કહેતા હતા ખબર પૂરી કરી ને. પહેલી વાર ભાઈ ભોપાલભાઈ અમે એકલા રોડ કરવા માટે જઈ રહ્યા છીએ સિદ્ધપુરનો. એટલે કે ભોપાલભાઈને બે એટલે કે ભોપાલભાઈ તો નવા છે. ગોપાલભાઈના તો સિદ્ધપુરનો રોડ ખબર હોય ના. અને આપણે પહેલી વાર જઈ રહ્યા છીએ. આમ તો ભાઈ અક્ષયભાઈ અંગાથી હોય. આપણે પહેલી વાર જઈ રહ્યા છીએ જોઈએ છીએ કેવું રહે છે રૂટમાં. ભોપા મને તો યાદ નહીં હો બધું. તને યાદ યાદ હોય હું બધી જવું તને હો રાખવાનું નહીં કીધું કશો વાંધો નહીં હો ભાઈ. ભાઈ એમ તો આપણે યાર શું કહેવાય ગભરાઈ ગઈએ એવા મોણા નહીં યાર અમે. થઈ પડે આખા સિદ્ધપુરમાં મેડિકલ સિદ્ધપુરમાં કોઈ બહાર તો નહીં જતી રહે ના. આપણે એવું મગજ છે યાર સિદ્ધપુર બહાર તો નહીં જતી રહે ના. આખું સિદ્ધપુર પડી વળ્યું છે તો ભાઈ તાર ક્યાં કે જીતે. ચલો ભાઈ અત્યારે તો જઈ રહ્યા છીએ પોળી નાખ્યું કેવું ભોપા એમાં શું ડરવાનું હોય. એ લ્યો સ્કોર્પિયો વાળા આગળ થઈ જોઈએ અમારે ઇકો ભાઈ લેડ ભોપા હા લે હા ભોપાને બધી ખબર હે લ્યો પેલી કહેવત તો ડર ગયા બહુ મર ગયા. એટલે ભાઈ મારે તો મરવું નહીં એટલે ડરવાનું થતું જ નહીં ભાઈ. મારે મરવું નહીં એટલે લ્યો ડરવું યાર ભોપો કે શું કેવું ભોપા મારે નહીં ડરવાનું. હા ચલો ભાઈ તો સીધા જ સિદ્ધપુર જઈને મળીએ. એ વાત ઉપર લાઈક કરી દો અને લાલ કલરનું બટન સબસ્ક્રાઇબ દબાવી દો. એટલે દબાવી દો પપ્પા કે આગળ સબસ્ક્રાઇબ નહીં કરતા રે લાઈક સબસ્ક્રાઇબ કરી દો શેર કરી દો અને કમેન્ટ કરજો. હા કર દો અને કરજો હેડો. લ લ લ લ सिद्धपुर में आ गए हैं भाई लोग हम. તારો વિરહ પેલા ધુરંધર હું જોવા ધુરંધર જેવા થઈ ગયો. ટાઈમ જ નહીં ધુરંધર જોવાનો. બે ત્યારે નોકરીથી હું ગામમાં આવ્યો હતો અને મારો ભાઈબંધ જીગલો ભાઈ હું પકોડી ખાતો નહીં એટલે મને કે આપણે પકોડી આ જોયા અરે એવું કરે લે અરે પીવા ના હોય લે પણ પકોડી ભરવાનું હોય હાજી કા આનું શું એટલે એનાથી શું થાય
મજા આવી એવું કોના માટે સારું પણ આ ઓના કહેશો નહીં તમે ના કે તમારે બધું પટાઈ દે યાર એવું બ્લોગર એ તારા બ્લોગ ચાલવા માટે અમારી મેલું પાછી પણ સાચી જ વાત કે હું તો તને પહેલાંથી મોડી સાચી વાત નહીં લે ઓને એમ કહેવાય કે તું પી પોણી તો કોઈ પૈસા આવ્યો ભાઈ છે અરે ખાવી વાત ખા ને કોઈ નહીં શું કેવું લે ઘોરાવાને ખાઈ લે હા જા તાર ખાવી હોય તો માર તો નહીં ખાવી હું તો ખાઉં પકોડી નહીં ખાતો કમા તું બાલ જબરજસ્ત કરે લે કઈ સ્ટાઈલ હારી હોય આ બાજુ કઈ સ્ટાઈલો એની હોય તું બંધ કરી કેવા કેવા બાલ કરે અને જબરજસ્ત સારા લાગ્યો ટ્રેન્ડ કઈ સ્ટાઈલ મારી પણ કોકની તો હશે સ્ટાઈલ જીગા તું કઈ સ્ટાઈલ મારું પણ જીગા ઉપર તો કોઈની સ્ટાઈલ શૂટ જ નહીં કરતી તો એ કઈ મારે જીગા કહેતો ખરા હા ચંદ્રમુખી કઈ ચંદ્રમુખી જોઈ ચંદ્રમુખી કોણ હા તો બુટ્ટુ પિક્ચર આવે એમાં આવે ચૂડેલા ચંદ્રમુખી કોણ દીપા ચંદ્રમુખી કોણ ફોન તો ખવડાવ યાર એકલા ફોન ખો અરે જો દાતા જિગ્નેશભાઈ આટલા જીગરી ભાઈ બનો તો એક ફોન નહીં ખવડાય એકતા તમે શું કરશો શું કરશો નહીં લે